મહત્વપૂર્ણ સમાચાર કોંગ્રેસે હાર્દિકને સુરક્ષા આપવા ચૂંટણી પંચને પત્ર લખ્યો છે। વઢવાણમાં બનેલી ઘટનાને ટાંકીને સુરક્ષાની માંગ કરવામાં આવી છે। હાર્દિક પટેલને Y+ સુરક્ષા આપવા માટેની માંગ કરવામાં આવી। કોંગ્રેસે હાર્દિકને સુરક્ષા આપવા ચૂંટણી પંચને પત્ર લખ્યો છે। એક તરફ જ્યાં હાર્દિક પટેલ સુરક્ષા લેવાની મનાઈ કરી રહ્યું છે કે રાજ્ય સરકાર જે સુરક્ષા આપી રહી છે તે સુરક્ષા નહીં પણ સુરક્ષાના નામે જાસૂસ મોકલી રહી છે। સચિન પાટીલ સંવાદદાતા ફૂલેમ પર। સચિન, એક તરફ હાર્દિક સુરક્ષા લેવાની મનાઈ કરી રહ્યું છે કે રાજ્ય સરકાર જાસૂસ મોકલી રહી છે, બીજી તરફ કોંગ્રેસ હવે સ્ટેન્ડ લીધું છે કે Y+ની સુરક્ષા આપવામાં આવે। પૂરી વિગત શું લખ્યું છે પત્રમાં? જગદીશ, જે પ્રકારે આખી ઘટના બની છે આજની, જ્યારે બલદાણામાં હાર્દિક પટેલની સભા શરૂ જ થઈ હતી અને એ જ સમયે તરુણ ગજ્જર નામના યુવકે જે પ્રકારે આવીને એની પર લાફો, એટલે પહેલા તો લાફો ઝીક્યો અને ત્યારબાદ જે વાત એને કરી, આ સમગ્ર ઘટનાને જોતા કોંગ્રેસ પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી બંને એકબીજા ઉપર આક્ષેપ કરી રહ્યા છે। કોંગ્રેસ પાર્ટીનું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટી જે છે એ એક સાજિશ કરી રહી છે અને ખુદ હાર્દિક પટેલે પણ આ બાબતે પોતાનું નિવેદન આપ્યું છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીએ પણ એ આક્ષેપ કર્યો છે કે કોંગ્રેસે જ આ સમગ્ર બાબતને ઉભી કરી છે। ત્યારે રાજકીય ગતિવિધિઓની જો પ્રકારે વાત કરવામાં આવે, લોકસભા 2019ની આ ચૂંટણી છે, ત્યારે આક્ષેપ પ્રત્યે આક્ષેપ તો સામાન્ય રીતે રહેવાના જ, પરંતુ સુરક્ષાની જે દ્રષ્ટિ છે, સુરક્ષાની જે વાત છે, સુરક્ષાને જોતા કોંગ્રેસ પાર્ટીએ એક માંગણી કરી છે કે હાર્દિક પટેલને Y+ કેટેગરીની સુરક્ષા આપવામાં આવે, જેથી કે જે પ્રકારની ઘટના હાર્દિક પટેલ સાથે આજે બલદાણામાં બની છે અને જે પ્રકારે હાર્દિક પટેલે પણ આશંકા વ્યક્ત કરી છે કે ભાજપ જે છે એના ઉપર હુમલો કરાવવા માંગે છે, ત્યારે એ જે ઘટના છે, ઘટનાને જોતા એની સુરક્ષા જે છે એ સુરક્ષા રાખવામાં આવી શકે અને આ પ્રકારનો હુમલો ફરી એના ઉપર ન થાય, ત્યારે એ બાબતને લઈને જે છે આ પત્ર લખવામાં આવ્યો છે અને સુરક્ષાની માંગણી કરવામાં આવી છે। જગદીશ, બિલકુલ સચિન, આભાર આ તમામ માહિતી અને પૂરી અપડેટ આપવા બદલ। તો હાર્દિક પટેલે આ ઘટનાને લઈને ભાજપ પર કેટલાક આરોપ પણ લગાવ્યા હતા અને ભાજપ મને મારી નાખવા માંગે છે અને મને પ્રચાર કરતો રોકવા માટેનું આ ભાજપનું ષડયંત્ર છે। અને બીજી તરફ કોંગ્રેસે Y+ સુરક્ષા આપવા માટેની ચૂંટણી પંચને એક પત્ર લખીને માંગ કરી છે। કોંગ્રેસનો સ્ટાર પ્રચારક હાર્દિક પટેલ ની જે લાફાવાળી થઈ અને તેને લઈને હવે કોંગ્રેસ પણ એક્શન મોડમાં છે અને તેને લઈને એક પત્ર જારી કર્યો છે, ચૂંટણી પંચને લખવામાં આવ્યો।